અત્યારે થયા છે બપોરના 2। મારું નામ છે હાર્દિક અને અત્યારે હું આવ્યો હું ટ્રેક્ટર રાખવા આપણે વાડીએ અંદર જેવું થઈ ગયું. હા આગાહી છે ને એટલે એક ખેતર પૂરું થઈ જાય તો હું વરસાદ થાય તો ઘડી નેદ ઘટી જાય ને, નેદ ઝીણો ઝીણો બહુ એટલે હું હમણાં 2-3 દી મોરે હાકી તો નાખી પણ વરસાદ થઈ ગયો એટલે પાછી હાંકવી જો વાડી છે મજૂર અહીં રહીએ છે આપણા ને એ અત્યારે ઘરે ગયા છે. ઘરે આપણે નેદવાનું કામ હાલે. હું ને દીપક બે આવ્યા. દીપક અત્યારે ગામમાં ગયો તો દીપકે ચાલુ કર્યું. હવે એને દીધું ઘડીક વાર પણ વરસાદની આગાહી છે ને જો છાંટા ચાલુ થયા વધશે તો આ ખેતર નહીં પૂરું થાય ને ઝીણો ઝીણો જાઓ નેટ છે બધી વરસાદ થાય એટલે આ જામી જાય એટલે પહેલાં મીંદડી આંખ નહીં પછી હાયરૂમાં છે ને નેતતા જાય એટલે ક્લિયર થઈ જાય. 2 વીઘા જેટલું હાંક્યું. આ મીંદડી ભારી બહુ હોય ને ફૂલ બેહાડીએ ને એટલે ટ્રેક્ટરની જરૂર પડે. આપણે મીંદડીનો ઉપયોગ બસ ટ્રેક્ટરમાં કરીએ, બરદથી ન થાકતા, બરદ ખેંચી ન ગયા. રેડિયા ઢોર આવે છે દરરોજ એટલે હે ને હવે બધાય ખેતરોની આજુબાજુ આ તાર બાંધી જાય. એનું પેટ ભરતા હોય પણ આપણે હે ને તાર ન હોય તો કંઈ થવા નથી દેતા. માંડવી તો ઠીક, મગ કે હું કંઈ હોય તો હાવ થવા ન દે, રગડી નાખે. અત્યારે તો એક છે કારણ કે ધણહેરના ત્યાં ખડ કોરાઈ ગયું હોય ને વરસાદ થયો એટલે નથી આવતા, બાકી તો રહેવાના દે. પાણી બાણીને ભેરું લઈ આવ્યા હતા. વહેલા નીકળી ગયા હતા અમે 2 વાગે કારણ કે પછી વરસાદ થાય તો એક ખેતર અધૂરું રહી જાય. આ કાંઈ જે પછી ટેન્શન નથી. એટલા ખેતર તો લગભગ લીલા છે હજી એટલે ત્યાં નહીં હાલે ને આ ખેતર વેરું જેવું છે ને એટલે સુકાય તરત નહીં. 4 થાય તો કામ પૂરું થઈ જાય આપણું. અત્યારે ઘરે આપણે કુંડા ભરીએ ને હાથ પાણીથી ભરીએ કારણ કે હવે એટલી વેલનું પાણી ડોરું થઈ ગયું હોય કારણ કે છેલ્લું પાણી એમાં પડે ને એટલે છેલ્લું પાણી તો ડોરું જ હોય. એ હવે ભર્યા જેવું થાય ચોમાસા પછી ડોર હેઠો બેસી જાય ને પછી. ને 2 કનેક્શન છે. આપણે વાયમાંથી ભરવું હોય ને તો આ ઘરે જાય લાઈન ને આ ઓલી લાઈન છે આપણે ખાડેથી આવે એ આપણે જીરું કે પાવું હોય ને મીઠા પાણીએ તો એ કનેક્શન મારી દેવાનું. બસ હવે એટલા ત્રાહણા છે પૂરા થઈ જાય એટલે જાય ઘરે. સાડા 3 વાગ્યાનો જોરદાર વરસાદ ચાલુ થયો ને અત્યારે થોડોક ધીરો પડ્યો છે. અત્યારે 4:30 જેવું થઈ ગયું ને પાણી ભરી દીધા છે ખેતરોમાં. કાલે ટ્રેક્ટર રાખીને જે મૂકી દીધું. હવે પાછું હું કાંઈ થાય પાછું ચાલુ કરશું. ટાઈમ મળે એટલે હાંકી જ નાખવાનું ને જ ના થાય. અને જે ટોલીને બધું અંદર રાખી દીધું. 2 ટ્રેક્ટર ચારો ભરી દીધો ટોલીમાં કારણ કે ઓલા ઘરે આપણે ઢોર બાંધવામાં હાકર થતી હતી એટલે આમાં ભરીને રાખી દીધો. અહીં પૂરા જોતા હોય ને એમાં અહીંથી લેતા જાય 2-3. હા બાંધી છે આપણી રાધા અને રાધાને કંઈ પ્રશ્ન નથી. હવે રેડી થઈ ગયું છે. દવા આપણે જે ચાલુ છે સ્પ્રે મારી અહીં આગલા પગમાં ઓલો પ્રોબ્લેમ હતો ને અહીંયા એટલે એ રૂજાઈ ગયું ને પૂંછડામાં જે પ્રોબ્લેમ હતો વાળ બધા ખરવા માંડ્યા હતા ત્યાં એ મલમ લગાવીએ છીએ ને પંખો હજી ચાલુ જ છે એના ઉપર. એટલે એક ભાઈની કમેન્ટ હતી રાધાને કેમ છે તો કંઈ પ્રોબ્લેમ જ નથી, નરવી થઈ ગઈ ખાઈને ખાવા માંડીને હવે એટલે વરસાદ ચાલુ થયો એટલે અંદર લીધા. હા બાકી તો વાં બહાર બાંધતા હોય બધા ટાઢા પવનના. વાડી ચાલુ કરી દીધી હવે કારણ કે ચોમાસામાં મસલાનો પ્રોબ્લેમ રહ્યા ને પાડો દોરિયામાં બાંધતો હોય ભેં હોય અહીંયા પાડો બાંધવો પડે. એના માટે આ બધું નવીન છે. અત્યારે પહેલું ચોમાસું છે એ વિચારતો હોય કે હું આ બધું લીલું થઈ ગયું પાણીને. વરસાદ થઈ ગયો અત્યારે પછી આટો મારવા નીકળ્યા બધા. ખેતરું પાણીના ભરાઈ ગયા ને એટલે પાણી ઓલા ભૂંગામાંથી જાય ને એટલે જોવા ગયા કેટલુંક જાય પાણી ને કેટલુંક ભરાણું એમ.
હજી આ ઉપરવાસનું પાણી એટલા ખેતરમાં જાય, એટલા ખેતરમાંથી ભૂંગરામાં જાય. અને વધઘેટનું રહે એ આપણે મોટર ચાલુ કરવી જોઈએ, કારણ કે આ ખેતરનો ઢાર આમ છે ને ભૂંગરા ઓલી બાજુ છે. હવે જરાક અત્યારે કામ આવી ગયું છે. આપણે વરસાદ થયો ને જૂના ઘરે પાણી પડે છે, રહેતા તો નથી પણ આપણે અહીંયા બેરલું ને બધું રાખ્યું છે ને, અને માથે પાણી પડે એટલે ઉપર વ્હાઇટ સિમેન્ટ નાખ્યું છે, કારણ કે સ્લેબના જાજા વરસ થઈ ગયા એટલે પાણી તો પડે જ. બધો સામાન મારો રહેતો નથી. થોડું કરવું રિનોવેશન તો કરવું જ પડે. વ્હાઇટ લેયર કર્યું હતું પણ એમથી કે ફેર પડ્યો નથી. જેવું બધા પાણી ભરાઈ ગયા છે. જેવી રીતની કંઈક નાખી દીધી છે જ્યાં તળ્યું હતી ત્યાં. વરહોર આવું રિનોવેશન કરતા, અને અત્યારે તો હેઠે સામાન પડ્યો એટલે રિનોવેશન કરવું પડે. ને આમાં એવું છે કે જરાક ઝૂકી ગયા છે, કારણ કે રૂમ મોટા છે ને એટલે પાણી જો એટલું ભરાય છે. ને આ વ્હાઇટ લેયર કર્યું હતું એના લગભગ 3-4 વર્ષ થઈ ગયા છે, એટલે એને કંઈ ખાસ રિસ્પોન્સ એનાથી મળતો નથી. કેમિકલવાળું હોય એકદમ. વરસાદ એકદમ સ્ટોપ થઈ ગયો છે, પણ હવે ગરમી એટલી છે, રાતનું કંઈ નક્કી નહીં. રાતે થાય કે ના થાય, અને ઉપરવાસમાં થાય તો અમારે પાછું જોખમ છે, સેલ આવે એના માટે. અને જો અત્યારે જરાય પવન નથી, એકદમ શાંત વાતાવરણ છે, એટલે આરતીનો અવાજ સંભળાય ઝાલરનો ને. બસ એની સાથે આપણે આજનો બ્લોગ ખતમ કરીએ. આજનો બ્લોગ આમ નીકળી ગયો. બપોર કરી વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. મળ્યા પાછા આવનારા વિડીયોની અંદર. જય મુરલીધર, જય માતાજી. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.